સ્વાધ્યાય 1.2 ની અંદર સૌપ્રથમ આપણે પ્રમેય 1.2 જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. હવે એની અંદર એમ કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે દરેક વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અવયવીકરણ કરી શકાય છે. એટલે કે એનો અર્થ એવો થાય કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે, દાખલા તરીકે આપણે લઈએ 10 વિભાજ્ય સંખ્યા છે, તો એના અવિભાજ્ય અવયવ પાડી શકાય 5 × 2. તો એનું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે અવયવીકરણ કરી શકાય છે. તમે લો કે ભાઈ 14, તો 7 × 2, 7 અને 2 બંને અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા સૌથી પહેલા તમને 1 થી 50 ની ઓછામાં ઓછી 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ. જે ન આવડે મેં આગળ કીધેલું છે, ન આવડે તો અહીંયા ફરીવાર લખેલી છે કે 2 3 5 7 11 13 19 23 29 31 37 41 43 તો આ 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા છે. ઓછામાં ઓછું એટલે સુધી આવડવું જોઈએ, તો તમને અવિભાજ્ય સંખ્યા વિશે ખ્યાલ આવશે. તો અહીંયા જે આપણે અવયવ પાડવાના છે કોઈ પણ વિભાજ્ય સંખ્યાના, એને અવિભાજ્ય અવયવ જ પાડવાના છે. જેમ કે આપણે પહેલો દાખલો જોઈએ કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો એ સૌથી પહેલા આપણે એક અવયવ વૃક્ષની રીત લઈએ. અવયવ વૃક્ષની રીતે એટલે અહીંયા 140 છે, તો એના બે ભાગ પડશે. આને જો 2 વડે ભાગીએ તો આપણને 70 મળે છે. હવે ફરીથી એના બે ભાગ પાડીએ તો આને 2 વડે ભાગી શકાય, એકમનો શૂન્ય છે એટલે 2 વડે ભાગી શકાય એટલે અહીંયા મળશે 35. ફરીથી આપણે અહીંયા એકમનો 5 છે એટલે 5 વડે ભાગીએ તો 5 + 35. તો અહીંયા આપણે આવું લખી શકીએ છીએ કે 140 બરાબર 2 × 2 × 5 × 7, 2 × 2 × 5 × 7, અથવા આને આમ પણ લખી શકાય કે 2 નો વર્ગ × 5 × 7. તો આ રીતે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બીજામાં જોઈએ તો 156 છે. આ બધી અવયવ વૃક્ષની રીત છે. 156 ના બે ભાગ કરીએ તો 2 વડે ભાગીએ 2 × 7 14. અહીંયા તમને આવી રીતે ના આવડે તો રફમાં ભાગાકાર કરીને પણ કરી શકાય. જેમ કે આપણે અહીંયા 156 ભાગ્યા 2 કરીને પણ કરી શકીએ. તો 2 × 7 14, 1 વધ્યો એટલે 2 × 8 16. અહીં ફરીથી 2 વડે ભાગીએ તો 2 × 3 6, 1 વધ્યો 2 × 9 18. ફરીથી આપણે અહીંયા 3 વડે ભાગ ચાલશે, કારણ કે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. વિભાજનની ચાવી જે તમે 5મા 6ઠા ધોરણમાં ભણી ગયા છો. તો 3 વડે ભાગીએ તો 3 × 3 3 × 9. તો અહીંયા આપણે આને આ રીતે દર્શાવી શકીએ 156 બરાબર 2 × 2 × 3 × 13. આ રીતે આપણે લખી શકીએ. અથવા આમ પણ લખી શકાય 2 નો વર્ગ × 3 × 13. તો આ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવ્યું કહેવાય. અહીંયા જોઈએ તો સૌથી પહેલા આપણે હતા 3825. હવે આનો એકમનો 5 છે તો આને 5 વડે ભાગી શકાય. એ સિવાય આપણે જોઈએ તો અંકોનો સરવાળો કરીએ 3 + 8 એટલે 11, 11 ને 13, 13 ને 5 18. તો 18 એ 3 ના ઘડિયામાં આવી શકે છે. તો આને 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય, કારણ કે એકમનો 5 છે. તો અહીંયા આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકીએ. તો અહીંયા માની લો કે 3 વડે ભાગીએ છીએ તો 3 × 3 3 × 2 6, 2 વધ્યા 3 × 6 18, 3 × 7 21, 1 વધ્યો 3 × 5 15. ફરીથી એ જોઈએ તો એકમનો 5 એટલે 5 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય. 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 5 15. તો 3 વડે ભાગીએ તો 3 × 6 12, 3 × 2 6, 3 × 5 15. હવે આને 5 વડે ભાગીએ કેમ કે 4 ને 2 6, 6 ને 5 11. 11 3 ના ઘડિયામાં આવતા નથી, માટે 3 વડે ભાગી શકાય નહીં. તો અહીંયા એકમનો 5 છે એટલે 5 વડે ભાગીએ તો 5 × 40 અને 5 × 5 એટલે 25. ફરીથી ભાગ ચલાવીએ તો 5 અને 17. તો આપણે આને લખી શકીએ કે 38 25 બરાબર 3 × 3 એટલે 3 નો વર્ગ × 5 × 5 એટલે 5 નો વર્ગ અને × 17. તો આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય કહેવાય. હવે આપણે વાત કરીએ 5005 ની. તો અહીંયા કરીએ 5005. એને આપણે 5 વડે ભાગી શકાશે કેમ કે એકમનો 5 છે. તો અહીંયા 5 વડે ભાગીએ તો 1001 આવશે. હવે આને આપણે 2 વડે નથી ભાગી શકતા, 3 વડે નથી ભાગી શકતા, 4 વડે નહીં, 5 વડે નહીં,
તો આપણે 7 વડે ટ્રાય કરીએ તો એ શું થશે 7 વડે ભાગીએ તો 7 એકા 7 3 વધ્યા 7 ચોક 28 2 વધ્યા 7 તરી 21 અને આને 11 વડે ભાગીએ તો 11 એકા 11 11 તરી 33 તો આપણે આને આ રીતે લખી શકીએ છીએ 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 તો હવે આવી રીતે આ અવિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. હવે આપણે એમ જોઈએ કે જો આનો પછીનો પાંચમો દાખલો છે કે 74 29 7429 તો એને 3 વડે ભાગી શકાય. ત્રણ સંખ્યા એવી છે 17 19 અને 23. તમે એને તમે ભાગશો 17 વડે એટલે 19 મળશે અને 23 પણ મળશે એટલે કે 17 ગુણ્યા 19 ગુણ્યા 23 કરશો એટલે તમને આ અવિભાજ્ય અવયવ મળશે. તો તમારી જાતે ગણવાનું છે. એનો જવાબ મેં તમને કહી દીધો છે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો તમને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાશે. તો હવે આપણે પ્રશ્ન નંબર 1 જોયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં અહીંયા ગુસા અને લસા શોધવાના છે અને ત્યારબાદ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એવું ચકાસવાનું છે. તેમાં પહેલો જોઈએ 26 અને 91. તો બંનેના પહેલા અવિભાજ્ય અવયવ પાડીએ. તો અહીંયા સૌથી પહેલા આપણે લઈએ 26. તો 26 ના અવયવ વૃક્ષી રીતે લઈએ તો 2 અને અહીંયા 13 આવશે. આ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એવું લખી શકીએ કે 26 બરાબર 2 ગુણ્યા 13. ત્યારબાદ અહીંયા જોઈએ 91 ની વાત કરીએ તો અહીંયા આપણે વાત કરીએ 7 ભાગ્યા 13 સત્તા 91. તો આપણે અહીંયા લઈ શકીએ છીએ. તો અહીંયા 91 બરાબર 7 ગુણ્યા 13. હવે અહીંયા આ અવિભાજ્ય અવયવ પડે. હવે આપણે ગુસા શોધવાનો છે લસા શોધવાનો છે. તો ગુસા શોધીએ તો ગુસા બરાબર ગુસામાં જે સરખો અવયવ હોય એ આવે. આ બંનેમાં 13 છે એટલે ગુસા બરાબર 13 આવશે. અને લસા લઈએ તો લસા બરાબર અહીંયા 13 છે એટલે 13 તો આવશે અને ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે અહીંયા આ ત્રણેય ગુણાકાર કરી 13 ગુણ્યા 2 ગુણ્યા 7 કરીએ એટલે આપણને મળશે 182. હવે લસા ગુણ્યા ગુસા કરીએ કે એનો જવાબ બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર આવવો જોઈએ. તો લખીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર 13 ગુણ્યા 182. જો આપણે ગુણાકાર કરીએ તો આપણને આવું મળશે 2366. અને જો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો 26 ગુણ્યા 91. જો તમે ગુણાકાર કરશો તો એનો જવાબ પણ આ જ મળશે 2366. તો આપણે કહી શકીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થઈ શકે. હવે આપણે દાખલા નંબર 2 માં જોઈએ 510 અને 92. તો સૌથી પહેલા વાત કરીએ 510 ની. તો આને આપણે 2 વડે ભાગીએ તો શું થશે 2 અને ભાગાકાર કરીએ 2 દુ 4 1 વધ્યા 2 પંચા 10 1 વધ્યા 2 પંચા 10. તો આપણે મળ્યા 255. હવે અહીંયા 5 વડે તો ભાગી શકાય છે. એ સિવાય 5 ને 5 10 ને 2 12. તો અહીંયા 3 વડે પણ ભાગી શકાય કે 12 એ 3 ના ઘડિયામાં આવે છે. તો અહીંયા 3 વડે ભાગીએ તો 3 સત્તા 3 3 અઠા 24 અને 1 વધ્યો 3 પંચા 15. ફરીથી હવે 5 વડે ભાગીએ તો 17 પંચા 85 થાય. તો 510 બરાબર આપણે એવું લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે વાત કરીએ આપણે 92 ની. તો 92 ને આપણે 2 વડે ભાગીએ તો 2 ચોક 8 1 વધ્યો 2 2 છંગ 12. ફરીથી કરીએ તો 2 દુ 4 2 તરી 6. તો 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 23. તો હવે આપણે લસા અને ગુસા બંને કરી શકીએ છીએ. તો અહીંયા લસાની અંદર અને ગુસાની અંદર તો સૌથી પહેલા આપણે શોધીએ ગુસા. તો બંનેમાં સરખા એવા 23 આમાં છે 23 નથી પણ 2 અહીંયા છે 2 અહીંયા છે 3 આમાં છે પણ 3 આમાં નથી 5 પણ અહીંયા છે અહીંયા નથી. ફક્ત કયા એ સરખા છે અહીંયા 2 અને 2 સરખા છે. તો ગુસા બરાબર 2 આવશે. આપણે લસાની વાત કરીએ તો લસામાં જે કોમન હોય ધારો કે અહીંયા 2 છે એટલે 2 નો વર્ગ છે 2 નો વર્ગ આવશે 23 આવશે અને 3 અને 5 પણ આવશે અને 17 પણ આવશે. તો 3 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આ લસા લઈએ તો આપણને મળશે 23460. તો આપણને લસા મળશે.
હવે ગુસા અને લસાનો ગુણાકાર કરીએ. લસા ગુણ્યા ગુસા, તો એના બરાબર આપણે 2 ગુણ્યા 23 460, એટલે અહીંયા મળશે 46 920. અને બે પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ, બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર. તો અહીંયા પણ તમને મળશે કે 510 ગુણ્યા 92 46920. તો એ પરથી કહી શકાય કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને જવાબ કેવા આવે છે? સરખા આવે છે. તો આપણે આ રીતે બતાવી શકીએ. પહેલા અવિભાજ્ય અવયવ પાડ્યા બંનેમાં, પછી ગુસા શોધ્યો, પછી લસા શોધ્યો, અને લસા ગુણ્યા ગુસાનો જે ગુણાકારનો જવાબ આવે એ જ જવાબ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો પણ મળે છે. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે દાખલા નંબર આપણે 3 જોઈએ. દાખલા નંબર 3 માં 336 અને 54 છે. તો 336 છે એના ભાગ પાડતા જઈએ આપણે. તો અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2, 1 વધ્યો 2 છક 12, 1 વધ્યો 2 અઠા 16. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 2 અઠા 16, 2 એકા 2 ચોક 8. ફરીથી આપણે ભાગ ચલાવીએ છીએ તો 2 વડે 2 ચોક 8, 2 દુ 4, ફરીથી 2 વડે 21, 3 વડે અહીંયા 7 આવશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 336 બરાબર શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા 2 કરીએ છીએ તો 27 દુ 54 થાય. હવે 3 વડે કરીએ 3 9 27 થાય, 3 તરી 9 થાય, અને 3 એકા 3 એટલે અહીંયા 3 સુધી રાખી શકાય. તો 54 બરાબર 2 ગુણ્યા 3 ની 3 ઘાત થાય. હવે આપણે એનો અહીંયા ગુસા અને લસા બંને જોઈએ. તો ગુસામાં શું આવશે? તો ગુસામાં અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એટલે 2 તો આવશે અને 3 પણ આવશે. એટલે પહેલા સૂત્રીકરણ લખીએ કે ગુસા બરાબર 2 ગુણ્યા 3 એટલે 6 આવશે. અને લસા લઈએ તો લસાની અંદર જે મોટી ઘાત હોય આવે. અહીં 2 ની 4 ઘાત છે, અહીંયા 2 છે, તો મોટી ઘાત એટલે 2 ની 4 ઘાત આવશે. અહીંયા 3 છે, અહીંયા 3 ની 3 ઘાત છે એટલે 3 ની 3 ઘાત આવશે. જે મોટી ઘાત હોય એ લસામાં આવે. અને અહીંયા 7 વધ્યા છે તે 7 પણ આવશે. તો અહીંયા આપણે લસા આવશે 3024. તો અહીંયા લસા આપણે જોડે 3024 આવ્યો, ગુસા 6 આવ્યો, તો આપણે લસા ગુણ્યા ગુસા કરીએ. બરાબર 6 ગુણ્યા 3024. તો આપણને મળે છે 18144. અને હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ. તો બંને પૂર્ણાંકો 336 અને 54, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો પણ આપણને મળશે 18144. તો બંને જવાબ આપણને સરખા મળશે. માટે કહી શકાય કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ બંને જવાબ આપણને કેવા મળે છે? સરખા મળે છે. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી આ અવયવ રીતે કહેવાય. એને ગુસા શોધ્યો, લસા શોધ્યો, અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એ આપણે જોયું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું.